હાય ગાઈસ, તો ગુડ મોર્નિંગ, જય માતાજી, મુરલીધર. તો ફાઇનલી ભાઈ જો આપણે જવાનો પ્રોગ્રામ કરી નાખો ભગુડા. તો હું ને મેહુલ નીકળી ગયા છીએ ભગુડા જવા માટે. આ જો મેહુલને મળો તમે. તો અડધા 2 જણા મળશે આપણને વડલીથી. તો આપણે 4 લાઈન ઉપર ચડી ગયા. પાછળ 4 લાઈન છે, આ 4 લાઈન ઉપર. તો તમે જોઈ રહ્યા છો અનિલવાગ બ્લોગ. નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ને વધારે શેર કરી દો. ને આપણે 26 કિલોમીટરનો સફર છે. તો આપણે મેપ મારી લીધું છે 26 કિલોમીટર. તો જો આવી ગયું મુર્તુજા કંપની. અહીંયા મુર્તુજા કંપની. હાલો તો ફટાફટ નીકળીએ છીએ. ને કોણ થાકે છે ને કોણ કેટલું વાલે છે, કેમ કે આ બાજુ છે ને થોડોક જનાવરવાળો રસ્તો છે. કૂતરા ભહે ને તોય ત્યાં નજર રાખવી પડે, એટલે જનાવર છે આ બાજુ. એટલે હાલો તો વાંધો નહીં, બન્યા રહ્યો બ્લોગમાં. તો હવે નીકળીએ અહીંથી. તો ભાઈ ફાઇનલી આપણે છે ને ભાદરો લૂટી ગયા. આ જો અમારા પટેલ ને એના ભાઈબંધ પ્રકાશભાઈ ને પ્રકાશભાઈ. હાલો તો હાલ્યા જાય છે ધીમે. હા, સડવા મળ્યો છે હવે, કેમ કે કન્ટિન્યુ હાલ્યા છે ને હજી ઊભા રહ્યા નથી. આપણે કેટલા હાલ્યા છે? 8-10 કિલોમીટર હાલ્યા. 10 કિલોમીટર હાલી ગયા છીએ આપણે. ઉમણી 10 કિલોમીટર જેટલું હાલી ગયા આપણે. હવે નાસ્તો કર્યો નથી, નાસ્તો કરવા જવાનો છે. શું કેવું તમારે, નાસ્તો કરવો કે? હા, નાસ્તો કરવો જ પડશે ને. નાસ્તો કરવાનો છે. હવે તો પેટમાં પાણી વાગે. હા જો મેં ઓલો મારે માવો સાવ તો હાલો જાય છે. શરદી જેવું લાગે છે ને. હવે છે ને આગળ પેલા હોટલ ગોતવાની છે જમવાની. મસ્ત આમ નાસ્તો પાણી થઈ જાય ને, ચા પાણી પી લઈ, નાસ્તો કરી લઈ, પછી આમ પાછા આમ હિંમત આવી જાય એટલે પાછા હાલવા મળીએ. પોરો ખાવાનો થતો નથી. પોરો ખાવું ને તો વધારે થાકી જાઉં. એટલે હાલો તો હવે ધીમે હાલ્યા જાય ગયા. ધીમે ગયા કાકા. વાંધો નહીં, હાલો તો બન્યા રહેજો બ્લોગમાં. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને વધારે શેર કરી દેજો. તો હમણાં દી ઉગે એટલે તમને બતાડું દી ઉગે કેમ મસ્તનો. હાલો તો ફાઇનલી ભાઈ જો દી ઉગી ગયો થોડો. હાલો તો આપણે દી ઉગી ગયો છે ને આવી ગયા નાસ્તો કરવા. પેલા કરી લઈ નાસ્તો, પછી પાછા હાલવા મળી. તરેડીના પાટીએ નાસ્તો કરવા ઉભા રહ્યા. આપણે નાસ્તો પાણી કરીને નીકળી ગયા. નાસ્તો કરી લીધો પેટ ભરીને. હવે બધા હવે નીકળીએ સીધા હાલીને. ખાઓ હાલો તો હવે ધીમે નીકળી જાય. તડકો થોડોક થઈ ગયો છે ને. હવે આપણે કેટલું 15 રૂ છે કેમ? 12 કિલોમીટર જેવું રૂ છે. હવે ઈચ્છા તો છે કે પૂરું ન થાય, પોરો ન ખાઈ પેલા પહોંચી જાય. હા, રોંગ સાઈડમાં હાલ્યા જાય છે. મોરે દીકરી દેવાય ખબર કે મોરે દેવાનું નથી હવે આપણે. તમને એમ લાગતું છે કે આવડું આ થોડુંક મોબાઈલનું ઓલું એટીડી ઊંધું છે, પણ અમે રોંગ સાઈડમાં હાલ્યા જાય. હાલો હવે આ સાઈડ ભવ્યા જઈએ. રોહિસા પોગી ગયા ને મસ્ત હાલ્યા જાય છે ધીમે. હાલો કે ફાસ્ટ હાલો? તમે ફાસ્ટ મીડિયમ હવે એવરેજ પૂરી થઈ ગઈ. હવે જ્યાં 10 કિલોમીટર કાપવાની થવા સાચું છે, કેમ કે હવે ધીમે તડકો ચાલુ થાય ને અમારા કિલોમીટર પૂરા થાય. કેમ કે હવે વધારે થાકી જાઉં. અહીંથી હાઈવે તો મસ્ત આમ કપાઈ જાય. આપણે 4 કિલોમીટર જ્યાં કાપવા ને 4 લોંગડી પછીના, એ બહુ અઘરા છે. કેમ કે એમાં એક તો રસ્તો ખરાબ છે ને થાકી જાય હું. એટલે અમારા ડોક્ટર સાહેબ 8 પાછળ રાખી લીધા છે. હવે થાકી ગયા છે. હાલો તો નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. સબસ્ક્રાઈબ કરો ને તો આમ કંઈક મજા આવે વિડીયો બનાવવાની. આપણે હવે ક્યાં જવું પછી આની પછી? લોંગડી બવડા દ્વારકા જવાનું છે બાઇક લઈને. નવો વ્લોગ આવશે. નવી સિરીઝ બાઇક લઈને જવાનું છે દ્વારકા. 2 વ્હીલર લઈને જવું બધા અમે ભાઈબંધ દોસ્તારો બધા. નવી સિરિયલ લો હોય. ચા બનાવવાની તપેલી બધું હારે લઈને જ્યાં મોજ આવે ને બનાવી નાખવાની. નહીં મુનાભાઈ? હાલે એમ જ હોય ને.
આપણે હેઠે ચા ચાનો કારીગરમાં નરેશભાઈ રાઠોડ વાળા છે આ પકોડા વાળા છે પાટિયા વાળા છે બધા રસોઈયા છે માવો બનાવવા વાળો સ્પેશિયલ માવા તમ તાર હું બનાવી દે તમે રસોડું સંભાળી લેજો માવા સંભાળી લે હાલો તો ભાઈ મસ્તી કરતા કરતા બધા હાલ્યા જાય મળીએ આગળ હાથ દુખી ગયો છે હાથ ફોન રાખી રાખીને આવી ગયા આપણે પોપટભાઈ ફાઉન્ડેશન તો સોશિયલ મીડિયા આશ્રમમાં પહોંચી ગયા હા તો એક પ્રભુજી બહાર ઊભા અહીંયા જો હા તો અહીંયા મીના હોટલ એક્ઝેક્ટ સામું છે સાઈડમાં હવે ભાઈ તડકો ચાલુ થઈ ગયો છે ભાઈ તડકો લાગવાનું ઓલા ભાઈ શું નામ છે ઓલા રાજાભાઈ ઉભા ભાઈ પોગી ગયા આપણે લોંગડી રસ પીવા ઉભા રહ્યા અમારા આ ભાઈને રસ બહુ ભાવે જો હાલો તો હવે રસ પીને પાછા મળીએ થાકી જાઓ ભાઈ કોઈ કાંઈ નથી પેલું 4 કિલોમીટર બાકી રહ્યું છે 4 ખાલી બહુ લાગે તું 4 બહુ લાગે હવે ભાઈ તડકો ચાલુ થઈ ગયો છે વાગી ગયા છે 9 ફટાફટ અહીંથી નીકળીશું ભાઈ બેઠા ઘડી હાલો ભાઈ રસ પીવા બધાય પી નાખીએ હવે રસ મસાલા મિક્સ કરી અડધો પીવા જાય પછી યાદ આવ્યો મસાલો બાકી નાખવાનો તમને નળી ચાલુ થાય પછી ઊભી ને રહેતી બહાર પકડીને કાઢવી પડે પિયાજ રાખી પોગી ગયા 10 ને આપણે પોગી ગયા પરબ્યા પાણીના ખોડિયારનું મંદિર છે ને ભગુડાથી 2 કિલોમીટર આગળ ત્યાં આપણે પોગી ગયા છીએ ત્યાં હવે દુખવા મળ્યા છે પગ મને તો પગ દુખે છે આ બધીને હવે શું છે તમને શું છે બસ પાણીએ બેઠા એ ભાઈ તમને ફૂલ ઠાક લાગી ગયો હવે તો ખાઈ ગયા એકી બેકી હોરા એકી બેકી રમત પગ એમ હાલો તો મોઢું બોડું ધોઈને હવે પાછા ઉપડ્યા જય મોંગલમાં પગ બહુ દુખે છે હવે હાલો તો મસ્ત હાથ મોઢું ધોઈ નાખીએ તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભગુડા હવે અહીંથી જો સામે ધજા બતાવી છે આ જુઓ ધજા તમે અહીંયા ભગુડા મંદિર છે તે અહીંયા ખોડિયારમાંનું મંદિર ધાર ભગુડા હવે આવી ગયું છે હવે આવી ગયું સારું થયું નકર વાહન ગોતવાની જરૂર પડત થાકી ગયા છીએ આજ બહુ ભાઈ ઉપર આવ્યો છે હા તડકો થઈ ગયો છે ફૂલ 10:30 જેવું નહીં થઈ ગયું કેટલા વાગ્યા નરેશ 10:30 થઈ ગયા છે ભાઈ 5.5 કલાકમાં પહોંચ્યા છીએ આપણે સેવાના રેપ જેપ થઈ ગયા છે 5 વાગે નીકળ્યા હતા ઘરેથી અને અમે 4:30 નીકળ્યા હતા આ લોકો 5 વાગે નીકળ્યા હતા વડલીથી અમને બેહાડ્યા હતા ભાઈ પગ ગાડીમાં પછી નાથી હારે અમે નીકળ્યા શેરડીનો રસ મળી જાય શેવડીનો રસ મળ્યો અમારા મુન્નાભાઈએ હારી શેવડી ગોતી પછી રસ કાઢી દીધો એ ભાઈ પી ગયા હા ભાઈ ભૂંગળી પી ગયા એટલે બધે પોગી ગયા નકર એટલું પોગાત નહીં હાલો તો હવે ત્યાં જઈને દર્શન કરીને પેલા પાછા શેવડીનો રસ પીશું ઘડી તો એ પાછા પેલા પેટ પૂજા કરશું પેટ પૂજા અત્યારે થોડી 12 વાગે બાર ના જાઉં દર્શન કરશો તો 12 વાગી જાય હા એ વાતે હાસી પછી ઘડી આરામ કરશું લાઈક કરજો પછી કોઈને ગોતશું કે જે અમને મૂકી જાય તમારામાં કોઈ આવું લાઈક કરી દો સબસ્ક્રાઇબ કરો કમેન્ટ કરો બેલ આઇકન દબાવો ને કોઈ આ બાજુ આવતા હોવ તો ખાલી ગાડી લેતા આવજો 4 જણા સહી ઊંધી પહોંચી જાય અમને લેતા જાજો બહુ સેવાનું કામ થશે ખાઓ હિસકા ખાઓ તમ તારે પવન આવે છે હિસકા ખાધો છે હાથ ન છૂટી જાય નકર સોલાઈ જાય
બહુ રિક્સ વાળું લાગ્યું એટલે ઉતરી ગયો. ચાલુ ગાડીએ ઠેકડો મારી જવાનો. આગે જીતે ગજે ફાટી કોઈ જાતો નહીં વડવા. આમાં હિસકા કઈ આમાં કોણ કે થાકી ગયા. ઘડી આમ થાકોડો લાગે આમ હાલીએ ને તો આમ થોડુંક થાકોડો લાગે બાકી આમ બેહીએ ને એટલે પાછા હતા એમ નામ લ્યો એટલે બધું રેડી. માનું નામ લઈને ખાવ હિસકા. વડવા એમાં છૂટે જોજે. એટલો બધો મારો વજન થાય. અમારે આનું કામ ખાલી માવા જ બનાવવાનું જુઓ. માવા જ બનાવતો માવા બનાવવા જ લાવ્યા. અહીંયા એસપી સમજો ઓલા પણ એસપી કોણે લખ્યું સમજો. હાલો સબસ્ક્રાઇબ આમાં ખાવ તો કેમ આ તો સીધી આવી જો મળી જ ગઈ હવે એવું. બધાને મન થઈ ગયું છે હિસકા ખાવાનું. ખાવાના જ હોય ને. હવે અમારી ચેનલના માલિક હિસકો ખાશે. અહીંયા અમારે આ ભાઈ હેપી બર્થડે કરી દીધું તો કેક કાપી નાખ્યો. હાથ બળવા મળે ભાઈ. હાથ બળવા માંડ્યા. તમે આનંદ તમે હવે કહો ભાઈ તમે હિસકા ખાઈ જાવ. મારું તો કામ નહીં હિસકો મારવો. વધારે પકડવાનું. પકડવાનું કઠણ. મને તો હાથ બળવા માંડ્યો. હાલો ભાઈ હવે જઈ ભગુડા મંદિરે. ભગુડા ખાલી થોડુંક બસ 300 મીટર ખાલી 300 મીટર. આજે પગી જવું એમ ધામમાં. પગી ગયા ભગુડા. ફાઇનલી મિત્રો અમે ભગુડા પહોંચી ગયા. હા પાછળની એન્ટ્રી ગેટ અહીંથી તો હવે મસ્ત હાથ પગ બાદ પગ ધોઈને જ છીએ. દર્શન કરીને 2 કલાક સુવાનું છે. 2 કલાક આરામથી છે ને મસ્ત આમ લાંબુ થઈને આમ ટેકાવી જવાનું છે એટલે મજા આવી જાય. ફ્રેશ થઈ જાય એમ મતલબમાં શું છે તાકાતમાં આવી જાય એમ તાકાતમાં થોડાક. હાલો તો હવે નીકળીએ. તડકો વધવા માંડ્યો છે અહીંથી જવું કઈ ઓલા ગેટેથી જવું. અહીંથી નીકળશું એવું લાગે ને તો. ભાઈ આપણે દર્શન કરીને આવી ગયા છે. હવે આરામ કરવા. અહીંયા આરામ કરવાનો છે આપણે. આમ અડધી કલાક જેવું બેસીએ. દર્શન કર્યા છે. હા દર્શન આવી ગયા છે. આ તમને શું લાગે આમ હેઠણા બેઠા હોય એમ? ના ભાઈ ના, તો અમે ખાલી આગળ ગયા ને એટલે મસ્ત આમ લાંબા છે પાછી. હે બાકી રીલ તો ઇન્સ્ટાગ્રામમાં જોવાના. બાકી થાકી રહી તો ભલે બાકી દેવતભાઈ કે આમ બાકાજી કે ચાલુ મોરે મોરે ધાણી વેરાઈ જાય. પીવાઈ જાય. હાલો ભાઈ બન્યા રહેજો બ્લોગમાં. મજા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ભાઈ. આમ જોવા મસ્ત બેઠા છે બધા ટેકાવી જાઓ. લાંબા થઈ ગયા બધા જોવા. અલા દીગુભાઈ જાડેજા કે આમ શું કહેવાય શું કે ડાયલોગના માસ્ટર દીગુભાઈ જાડેજાનો વિડીયો જોઈને મજા હો. દીગુભાઈ જોતા હોય તો લાઈક કરો ભાઈ અને કોમેન્ટ કરજો દીગુભાઈ. હા દેવા તો ભાઈ ભૂલી ગયા અમે વિડીયો બનાવવાનું એટલે બધા જાત કરે હો ભાઈ. ગામવાળાને લાગે કે આ ભૂત તો આવ્યા. ભગત જનો આવી જાય. સાંડલા માંડવા પડે ભાઈ. ભગુડા આવું એટલે સાંડલા માંડવા વગેરે આવી નહીં. મીનાભાઈનો છોકરો ખોવાઈ ગયો છે. એનએસ બેન આપો. હા તો છેલ્લી વખત દર્શન કરી લ્યો. હવે જઈએ છીએ ઘરે.
ઓલા તેને તો આગળ થઈ ગયા.